સૌથી શ્રેષ્ઠ શક્તિશાળી અને અનેક ગુણોથી ભરપૂર, અને જો બીજા અર્થમાં કહું તો છોટા પેકેજ બડા ધમાકા. વરસાદી ઋતુમાં મળતા કંકોડાની અંદર ફાઇબર ખૂબ જ વધારે પ્રમાણમાં હોવાથી એ પાચન શક્તિ માટે ખૂબ જ લાભદાયી છે. જે લોકોની પાચન શક્તિ મંદ પડી ગઈ હોય, કબજિયાત રહેતી હોય, પાઇલ્સ અને હરસમસા થયા હોય, એવા વ્યક્તિઓ માટે તો કંકોડા રામબાણ જ છે. કડવા કારેલાના કુટુંબનું આ શાક, જેને મીઠા કારેલા પણ કહેવાય છે, એ ડાયાબિટીસના દર્દીઓ માટે, એમના સુગર લેવલને કંટ્રોલ કરવા માટે પણ ખૂબ જ લાભદાયી છે. જે દર્દીઓને વજન ઘટાડવું હોય કે હંમેશા પોતાને જવાન જ રાખવા હોય તો દર વર્ષે નિયમિતપણે આ કંકોડાના શાકનું સેવન કરવું જોઈએ. કંકોડામાં પોટેશિયમ હોવાથી એ હૃદયને મજબૂત કરવામાં અને રક્તવાહિનીઓ માટે ખૂબ જ લાભદાયી છે. અને હા, જે બાળકો મેગી, પીઝા, બર્ગર ને ચાઇનીઝ ખાતા હોય છે, એવા બાળકોના આંતરડા નબળા થઈ જતા હોય છે, એવા બાળકો માટે તો આ કંકોડા બ્રહ્માસ્ત્રથી કોઈ કમ નથી. આંતરડાને મજબૂત કરવા માટે કંકોડાના શાકનું સેવન કરવું જોઈએ. સ્વસ્થ રહો, ખુશ રહો.